સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે ભાજપ અને કોંગ્રેસે હવે પોતાના પ્રચારકો પણ મેદાનમાં ઉતાર્યા છે। 60 વોર્ડ માટે પોતાના ઉમેદવાર નક્કી કરી પ્રચાર પ્રસાર પણ શરૂ થયો છે। ત્યારે બંને પક્ષે આ વખતે સૌથી નાની ઉંમરના ઉમેદવારોને તક આપી છે, જેમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 5માં અંજલિ આહિર કે જેમની ઉંમર 21 વર્ષ છે તેમને તક આપવામાં આવી। જ્યારે બીજી બાજુ ભાજપે પણ પૂર્વ કોર્પોરેટર કરમણભાઈ કટારાના પુત્ર આકાશ કટારાને પણ ટિકિટ આપી છે, જેમની ઉંમર 22 વર્ષની છે। આ રીતે કહી શકાય ભાજપ અને કોંગ્રેસે યુવાનોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે। આગામી દિવસોમાં 16 તારીખે મહાનગરપાલિકાનું મતદાન થવાનું છે, ત્યારે તમામ ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે। અમે વોર્ડ નંબર 5 ના ઉમેદવારો છીએ। અંજલિબેન આહિર, ચુનીભાઈ ગોપાલભાઈ પનારા, શારદાબેન ગોવિંદભાઈ કથિરિયા અને હસમુખભાઈ ત્રાંબડિયા। અને અત્યારે અમે પ્રચારમાં નીકળ્યા છીએ અને તમે અમને પૂછો છો કે તમે શું કરી રહ્યા છો, એટલે અમે અત્યારે પ્રચાર કરી રહ્યા છીએ અને અમે અમારા વિકાસલક્ષી કાર્યો અમે લોકો સુધીને પહોંચાડીએ છીએ કે અમને તક મળી તો અમે આ કાર્ય કરશું। યુવા વર્ગ માટે પણ અમે કરશું, વૃદ્ધો માટે પણ અમે કરશું અને બધા યંગસ્ટર કે ઓલ્ડ લોક કે બધા લોકોની એક જ સમસ્યા હોય છે, રોડ, રસ્તા, પાણી, ગટર અને આરોગ્ય। એના માટે પણ અમે સખત ને સખત કાર્ય કરશું અને મને ભરોસો છે જે લોકોના અમને અભિપ્રાયો મળે છે, બ્લેસિંગ્સ મળે છે અને અમને લોકો જે કહે છે કે ના સારું છે તમારા આવા વિચારો છે, એટલે થેન્ક યુ સો મચ। અમે અમારાથી બનતી પૂરી મહેનત અને તાકાત લગનથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ, તો દેખાય છે કે અમારી જીતમાં લોકોનો ઘણો બધો ફાળો છે।